अरे ओछू नाक पण असली नाक। MDH કાશ્મીરી લાલ મરચાની પાવડર। સુરતમાં પણ કંઈક આ જ પ્રકારે કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે। સુરતમાં અટક કરેલા બાંગ્લાદેશીઓની સઘન પૂછપરછ કરવામાં આવી। સેન્ટ્રલ અને પશ્ચિમ બંગાળની ઇન્ટેલિજન્સ બ્યુરોની ટીમ દ્વારા પૂછપરછ હાથ ધરાઈ તો આઈબી દ્વારા શકમંદ બાંગ્લાદેશીઓની પૂછપરછ હાથ ધરવામાં આવી। 4 લેયરમાં પૂછપરછ હાથ ધરવામાં આવી છે। પીએસઆઈ, પીઆઈ, એસીપી અને ડીસીપી આમ અલગ અલગ અધિકારીઓ દ્વારા પૂછપરછ હાથ ધરવામાં આવી। શકમંદ બાંગ્લાદેશીઓમાંથી 6 જેટલી મહિલા દેહ વિક્રયનો ધંધો કરતી હતી। तो हाल राज्यभर में ठेर ठेर आ प्रकार की कार्यवाही हाथ धरवामां आवी रही है, ज्यां गैरकायदे वसवाट करता बांग्लादेशीओ पर तवाई बोलाववामां आवी। आ तरफ अमदावाद में जे गैरकायदे बांग्लादेशीओ अहीं रहता हता तेमनी पासेथी केटलाक नकली आधार कार्ड, नकली पान कार्ड जेवा नकली पुरावा पण मळी आव्या छे, तेने लईने पण तेमना विरुद्ध कार्यवाही हाथ धरवामां आवी छे। साथे ज गैरकायदे वीज जोडाण कापवानी कामगीरी पण हाथ धरवामां आवी रही छे। बीजी तरफ सूरतमां पण आ ज मामले कार्यवाही हाथ धरवामां आवी, ज्यां જેટલા પણ અટક કરાયેલા બાંગ્લાદેશીઓ હતા તેમની પૂછપરછ હાથ ધરવામાં આવી। હાલ સેન્ટ્રલ અને પશ્ચિમ બંગાળની ઇન્ટેલિજન્સ બ્યુરોની ટીમ દ્વારા આ પૂછપરછ હાથ ધરવામાં આવી રહી છે। કેટલાક શકમંદ બાંગ્લાદેશીઓની પૂછપરછ અહીં હાથ ધરવામાં આવી રહી છે। આમ તો જોવા જઈએ તો રાજ્યભરમાં આ મુદ્દે તવાઈ બોલાવવામાં આવી રહી છે, પરંતુ ખાસ કરીને સૌથી વધારે બાંગ્લાદેશીઓ જે ગેરકાયદે વસવાટ કરી રહ્યા છે તે અમદાવાદના ચંડોળા તળાવ વિસ્તાર અને બીજી તરફ સુરતમાં મોટા ભાગે તેઓ વસવાટ કરતા હોવાનું સામે આવ્યું છે, જ્યાં અત્યાર સુધી અમદાવાદથી 890 જેટલા ગેરકાયદે બાંગ્લાદેશીઓ પકડાઈ ચૂક્યા છે, જ્યારે કે સુરતમાં 143 જેટલા ગેરકાયદે બાંગ્લાદેશીઓ સામે આવ્યા છે। સૌથી વધારે ચોંકાવનારી વાત એ છે કે પુરુષો કરતાં પણ અહીં મહિલાઓની સંખ્યા વધારે છે। ગેરકાયદે બાંગ્લાદેશીઓની અહીંથી હકાલપટ્ટી કરવામાં આવી રહી છે, તેમના ડોક્યુમેન્ટેશન ચેક કરવામાં આવી રહ્યા છે અને સાથે જ હવે તેમના વિરુદ્ધ બીજો પણ એક ગુનો દાખલ થશે અને તે છે નકલી ડોક્યુમેન્ટ્સને લઈને। હવે આ નકલી જે આધાર કાર્ડ અને પાન કાર્ડની નકલો તેમની પાસેથી મળી આવી છે, તેઓ તે ક્યાં બનાવડાવતા હતા તે વિશે પણ ખાસ અલગથી તપાસ હાથ ધરવામાં આવશે। ખાસ કરીને પોલીસ કમિશનર દ્વારા પણ આ મુદ્દે કાર્યવાહી પર ખાસ ધ્યાન રાખવામાં આવી રહ્યું છે। તો અમદાવાદ અને સુરતમાં આ મુદ્દે કડકમાં કડક કાર્યવાહી પોલીસ દ્વારા કરવામાં આવી રહી છે, ત્યારે આજે અમદાવાદ અને સુરતમાં કયા પ્રકારે કાર્યવાહી કરવામાં આવી અને શું પગલાં લેવામાં આવ્યા તે વિશે વાત કરવા માટે અમદાવાદથી અમારા સંવાદદાતા મિહિર સોની અને સુરતથી સંવાદદાતા બળદેવ સુથાર અમારી સાથે જોડાઈ રહ્યા છે। સૌથી પહેલા મિહિર, આપ જણાવશો આજે અમદાવાદ પોલીસ દ્વારા શું કાર્યવાહી કરવામાં આવી? નકલી કેટલાક પુરાવા પણ ડોક્યુમેન્ટ્સના મળી આવે છે તેમના સામે, તેને લઈને પણ કાર્યવાહી કરવામાં આવશે। જણાવવા માંગે શું આજના દિવસે શું થયું? જણા જે ગેરકાયદેસર જે રહેતા બાંગ્લાદેશીઓ છે તેને લઈને અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ અને શહેર પોલીસે સંયુક્ત સર્ચ ઓપરેશન 25 અને 26ની રાત્રે છે તે કરવામાં આવ્યું હતું અને જેમાં 800થી 90 જેટલા જે બાંગ્લાદેશીઓ છે તેને ડિટેન કરવામાં આવ્યા હતા, જેમાં અત્યાર સુધીમાં 800થી વધુ જે આ બાંગ્લાદેશીઓ છે તે લોકોનું વેરિફિકેશન છે તે થયું છે, તેમાં 143થી વધુ આ બાંગ્લાદેશીઓ છે ગેરકાયદેસર વસવાટ કરતા હતા અને તેમાંથી સૌથી વધુ જે મહિલાઓ હોવાનું સામે આવ્યું છે, એટલે કે 85થી વધુ મહિલાઓ આ ગેરકાયદેસર વસવાટ છે તે કરતી હતી। એટલે હાલ તો 143 જેટલા ગેરકાયદેસર બાંગ્લાદેશીઓને હવે ડિપોર્ટ કરવા માટેની કાર્યવાહી છે તે ક્રાઇમ બ્રાન્ચે શરૂ કરી છે। સાથે જ આજે પોલીસ કમિશનર દ્વારા જે આ ચંડોળા તળાવ છે કે જ્યાં આગળ બાંગ્લાદેશીઓ ગેરકાયદેસર વસવાટ કરી અને આ એક એપી સેન્ટર છે ત્યાં આગળ મુલાકાત કરી હતી, ત્યાં આગળ આખું જોયું હતું કે જે ઝૂંપડાઓ જે ગેરકાયદેસર ઊભા કરવામાં આવ્યા હતા તે સાથે જ ટોરેન્ટ દ્વારા આજે જે ગેરકાયદેસર વીજળી જે આ ઝૂંપડાઓમાં અને જે મકાન બાંધી અને લેવામાં આવી હતી તે આજે કાપી દેવામાં આવી હતી। આગામી સમયમાં હવે કોર્પોરેશનને સાથે રાખી પોલીસ દ્વારા આજે તમામ ગેરકાયદેસર જે બાંધકામો કરવામાં આવ્યા છે, કારણ કે જે સેટેલાઇટ ઇમેજના આધારે 2011માં આખું ચંડોળા તળાવ છે કે જે પાણીથી ભરેલું હતું અને ખૂબ ખાલી જગ્યા હતી, પરંતુ હવે આ 2025માં જે સેટેલાઇટ ઇમેજથી જોઈએ તો તે તમામ
આખું ચંડોળા તળાવ છે કે જે ગેરકાયદેસર ઝૂંપડા અને જે બાંધકામ છે તે કરી દેવામાં આવ્યું છે. એટલે આ તમામ બાંધકામો છે એક સાથે તોડી દેવા માટેની પણ તૈયારીઓ છે તે કરવામાં આવી રહી છે. એટલે હાલ તો 143 થી વધુ આ બાંગ્લાદેશીઓ છે ગેરકાયદેસર અહીં વસવાટ કરતા હોવાનું સામે આવ્યું છે. અને જે છેલ્લા 1 થી 2 વર્ષની અંદર આ લોકો અહીં વસવાટ કરતા જે 143 છે તેમાંથી મોટા ભાગના લોકોને ડિપોર્ટ કર્યા હોવા છતાં પરત અહીં ઘૂસણખોરી કરી અને પરત અહીં ઇન્ડિયા એટલે કે ભારત આવી અને અમદાવાદમાં રહેતા હોવાનું સામે આવ્યું છે. ત્યારે જણા સૌથી મોટી જે આ કાર્યવાહી તો થઈ, પરંતુ આ બનાવટી જે ડોક્યુમેન્ટો છે કે જે આ ગમે તે રીતના આ બાંગ્લાદેશીઓ નાગરિકો છે તે બનાવી દેતા હોય છે અને તેના આધારે જ અહીંયા રહેતા હોય છે. એટલે 550 જેટલા પાસપોર્ટ છે તે લોકોના તે પણ વેરિફિકેશન છે અત્યારે હાલ તે ચાલી રહ્યું છે. ત્યારે બીજી બાજુ જે સૌથી વધારે આ મહિલાઓ ગેરકાયદેસર વસવાટ કરતી જે સામે આવી છે 85 થી વધુ, તેમાંથી અનેક એવી મહિલાઓ છે કે જે દેહ વેપારથી લઈ અને અનેક એવા વેપારો સાથે જોડાયેલી છે કે જ્યાં આગળ તેને હાથેરીને કે અથવા ત્યાંથી બોલાવી અને ત્યાં તેને આ વ્યવસાયમાં ઘુસાડવામાં આવ્યું હોય. એટલે અગાઉ પણ જ્યારે ક્રાઇમ બ્રાન્ચે આ બાંગ્લાદેશીઓ પકડ્યા હતા ત્યારે આ જ રીતના કે જે મહિલાઓ હોય કે બાળકો હોય, સગીરા હોય, તે લોકોને દેહ વેપારના ધંધામાં ધકેલવામાં આવતા હોય છે. એટલે હાલ તમામ લોકોનું ઇન્ટ્રોગેશન છે સેન્ટ્રલ આઈબી દ્વારા તેમજ અલગ અલગ એજન્સીઓ દ્વારા પણ તપાસ જે છે તે કરવામાં આવી રહ્યું છે. પરંતુ આ આંકડો છે કે અમદાવાદ ગ્રામ્ય પોલીસમાં પણ 7 જેટલાને ડિપોર્ટ છે તે કરવાની કાર્યવાહી ચાલુ છે. એટલે અમદાવાદ ગ્રામ્ય અને અમદાવાદ શહેરના 150 થી વધુ ગેરકાયદેસર જે બાંગ્લાદેશીઓ છે તે લોકોને હવે ડિપોર્ટ કરવાની કાર્યવાહી છે તે કરવામાં આવી રહી છે. જણા જી બિલકુલ, રિપોર્ટ કરવાની કાર્યવાહી કરવામાં આવી રહી છે અને પોલીસ કમિશનર દ્વારા જણાવવામાં આવ્યું છે કે હજુ આવનારા દિવસોમાં પણ આ કાર્યવાહી લગાતાર ચાલુ રાખવામાં આવશે. સુરત જે MDH ચણા મસાલા, હવે છોલા હોય કે ચોળા, સફેદ ચણા હોય કે કાળા ચણા, બધું મજેદાર બનશે. MDH